शब्द संभाल कर बोलिए, शब्द को हाथ नहीं पाऊं, एक शब्द है औषधि और एक शब्द है घाव. શબ્દની જ્યારે વાત આવી ત્યારે ભગવાનની કૃપા હોય તો સારું બોલતા આવડે, નકર ના આવડે ભાઈ. ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહમાં મારો કાર્યક્રમ, મારો મિત્ર એક ભેગો આવ્યો હતો. મને કે જીતુભાઈ મારે થોડુંક બોલવું છે. મેં કીધું મેં તને કોઈ દી સાંભળ્યો નથી, તને કેમ બોલવા દેવું? મને કે નહીં વાંધો આવે. માઇક ઉપર આવ્યો ને સીધું બોલો, ભાન વગરના ભાઈઓ અને બહેનો. મેં કીધું ભાન વગરનું તું છો, આ બધા ભાવનગરના છે. ભગવાનની કૃપા હોય તો સારું બોલતા આવડે ભાઈ. ભગવાનની કૃપા હોય તો સારું બોલતા આવડે. મારે એક ઠેકાણે લગ્નમાં જવાનું હતું, મારી તબિયત થોડી ખરાબ હતી. હું છાપું વાંચતો તો વરરાજાને કીધું તમે ફૂલેકું કાઢો, હું નથી આવતો, હું શાંતિથી છાપું વાંચું, મારી તબિયત સારી નથી. બેઠો તો છાપું વાંચતો તો એક જણ આવ્યો સુટકેસ લઈને. એ કે વરરાજાને કાઢી ગયા. મેં તો કાઢી ગયા કે મરી નથી ગયો, ફૂલેકું નીકળ્યું એમ પૂછાય. કાઢી ગયા. મુંબઈમાં મારો કાર્યક્રમ હતો, મારે જમવાનું બાકી હતું. પહેલા મેં કીધું નાહી લઉં પછી જમવાની તૈયારી કરો. એટલે મેં કીધું મારે ખખોડિયું ખાવું છે. આખું ઘર હેરાન થઈ ગયું. ખખોડિયું એટલે હું કોઈ દી શબ્દ નહીં સાંભળ્યો હોય ને ખખોડિયું. એક જણો સ્કૂટર લઈને બજારમાં મીઠાઈની દુકાન ગયો, એક જણો ફરસાણની દુકાન ગયો. તમારી દુકાન ખખોડિયું છે, તમારી દુકાન ખખોડિયું છે. 15 મિનિટે બે જણા પાછા આવ્યા. ઘેરે આવીને મને કહે જીતુભાઈ ખખોડિયું શેમાંથી બને? ચણાના લોટમાંથી બને કે કોઈ સ્વીટનું નામ છે ખખોડિયું? મેં કીધું ખખોડિયું એટલે બાથરૂમમાં નાવા જઈએ, શેમ્પુ સાબુ વગર ડબલે ડબલે સીધા પાણી ઢોળી નાહી લઈએ, એને કહેવાય ખખોડિયું. તો એટલા ભણેલા પણ ખખોડિયું ભાષા જાણવી જરૂરી છે. કચ્છની અંદર કાર્યક્રમ હતો, નદીમાં પાણી હાલ્યું જતું હતું. તે છગન ને ઉકો ને તરજીન પ્રેમચીન પૂંજો ને ઉકો ધનજીન ક્રોય પાણી હેચ્યું. હલો હલો નારેલવાનું એટલે નદીમાં પાણી આવ્યું, હાલો જોવા જઈ. તે બધા ભેરા થઈને ગયા, મળે ભેરા થઈને વ્યા પાણી નારેલા. અને મેં ધાબરો તણાતો વને. છગને કીધું મગન ક્રોય ધાબળો વને તો કઢીગન શિયાળો વચ્ચે તો કમચીંદો. એટલે કે ધાબરો તણાતો જાય છે, કાઢી લે કામ આવશે. અસી એના વઠાયું તું પણ અગિયાર ધાબરો પૂઠ્યા મગનો હડપ 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 કરતો બને. હનુમાન ધાબરો છેટો નીકળી ગયો. એટલે ઓલા છગન કે મગન છડી દે પાણી કે ખપે પાણી બે વગર ગદા છડ. એટલે મૂકી દે, આપણે બીજો લઈ લે. હું છડ પાણી કે ન ખપે છડ. ઓલો કે આ તો છડી દે નો ધાબળો છડી દા થઈએ ને. ઓલો ધાબળો નહોતો, રીંછ હતું. રીંછ પકડો, રીંછની પકડમાંથી કોઈ છટકે કે આ તો છડી દે નો ધાબળો છડી દા થઈએ ને. મેં વાત કરી ને, અમારો એક મિત્ર હતો સુરતી, બધા પ્રોગ્રામમાં ભેગો આવે. એક દી કોણ જાણે એને હું હુજ્યું, મને કે જીતુભાઈ મને હોય ભજન ગાવા દો નહીં. મેં કહું તમારી સુરતી ભાષા, ભજન અમારી કાઠિયાવાડી ભાષાના. મને કે નહીં વાંધો આવે, ગાવા દો નહીં. બધા કલાકાર મિત્રો હતા કે ગાવા દો ને આપણો ટાઈમ જાય. પછી એને ભજન શરૂ કર્યું. નરસિંહ મહેતાને સરાવતી વખતે ફાઇનાન્સ પ્રોબ્લેમ ન લ્યો જો. નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ કર્યું ત્યારે પૈસા નહોતા, ગરીબાઈ બહુ હતી. નરસિંહ મહેતાને સરાવતી વખતે ફાઇનાન્સ પ્રોબ્લેમ ન લ્યો જો. ચેક લખીને મારા પ્રભુએ એવનનો શરબત કીધું જો. ગાવ. મેં કીધું મજા આવી, ગાવ. પ્રહલાદજીને એવનના પપ્પાએ પર્વત પરથી ફેંક્યો જો. ફેંક્યો તો મેં કીધું હા. ટ્રીક કરીને મારા પ્રભુએ એવનનો ખેંચ કીધો જો. એવી રીતે મારા પ્રભુજીએ ભક્તોના ડુકરા હર્યા જો. ગાવ. મેં કીધું જયમું. ત્રીજી લાઈન બહુ મસ્તી ગાઈ. મીરાબાઈને એવનના ધનીએ ઝેરનો પ્યાલો દીધો જો. મીરાબાઈને એવનના ધનીએ ઝેરનો પ્યાલો દીધો જો. ટ્રીક કરીને મારા પ્રભુએ એવનનો શરબત કીધું જો. એવી રીતે મારા પ્રભુજીએ ભક્તોના ડુકરા હર્યા જો. મેં 100 રૂપિયાની ખિસ્સામાંથી નોટ કાઢીને માથે ગોર કર્યો. મેં કીધું ભાઈ
ભરી સભામાં દુશાસને દ્રૌપદીને ચીર ખેંચ્યા જો. ભરી સભામાં દુશાસને દ્રૌપદીને ચીર ખેંચ્યા જો. હોલસેલમાં મારા પ્રભુએ સારીઓ સપ્લાય કીધી જો. છેલ્લી લાઈનમાં તો હદ કરી એણે હો. કુરુક્ષેત્રમાં કજિન બર્ડરમાં સોલિટ ઝઘડો જામ્યો જો. કાકા દાદાના ભાઈઓ હતા કૌરવ પાંડવ. કુરુક્ષેત્રમાં કજિન બર્ડરમાં સોલિટ ઝઘડો જામ્યો જો. એવે વખતે મારા પ્રભુજીએ ઘોડાગાડીનું ડ્રાઇવિંગ કીધું જો. એવી રીતે મારા પ્રભુજીએ ભક્તોના દુઃખ હર્યા જો. મેં કીધું ભાઈ ભાઈ હા, અમારે એક દાદા 70 વર્ષે સંસ્કૃત શીખવા ગયા. કોકે પૂછ્યું દાદા 70 વર્ષે સંસ્કૃત શીખીને શું કરશો? મને કે મારી ઉંમર થઈ ગઈ ને હું કદાચ મૃત્યુ પામું અને સ્વર્ગમાં જાઓ તો ભગવાન એ સંસ્કૃતમાં વાત કરવા થાય ને. ઓલો કે દાદા નર્કમાં જાઓ તો બીજી ઘણી ભાષા આવડે જ છે ને, ભાષાની ક્યાં તાણ છે. ખૂબ સુંદર મજાનો પ્રસંગ. બીજા દોરમાં કંઈક વિશે આપણે આનંદ કરીશું. ધન્યવાદ, આભાર.